ઓકે, ચાલો હવે સેમ નંબર 5 માં જે આપણે પેપર નંબર 505 ની વાત કરીએ તો પેપર નંબર 505 માં આપણે યુનિટ નંબર આપણે લાસ્ટ યુનિટ એટલે કે ચોથા નંબરનું યુનિટ જે 17 કે 18 મે બી 18 માર્કનું યુનિટ છે જે આપણે ઘણા ટાઈમથી સ્ટાર્ટ કરેલું છે. યુનિટનું નામ છે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. ઓકે, તો લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન છે જે ફોરિયર સિરીઝ જેમ ફોરિયર ટ્રાન્સફોર્મેશન હોય જે ડિજિટલ વસ્તુની વાત થતી હોય અને ગુચરાવાળી સર્કિટ હોય એને મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન કરવું હોય તો ફોરિયર એન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનનો યુઝ મોસ્ટ ઓફલી થતો હોય ઇલેક્ટ્રિક બ્રાન્ચમાં. તો એન્જિનિયરિંગમાં તો આ ચેપ્ટર તમારે ડિટેલમાં ભણવાનું આવે છે. એના વેવ્સ વિશે અથવા વેવ્સ એના જે ગ્રાફ હોય એ પણ ડ્રો કરવાના આવે છે. પરંતુ અહીં આપણે બીએસસીમાં ટોપિક બહુ ટૂંકમાં આપેલો છે. લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન એની ડેફિનેશન આપેલી છે, એના એક્ઝામ્પલ આપેલા છે. ટ્રાન્સફોર્મેશન કઈ રીતના થાય, એક વેરિયેબલમાંથી બીજા વેરિયેબલમાં કન્વર્ટ કઈ રીતના થાય. પછી ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન આપણને આપેલું છે એન્ડ એનું ડેરિવેટિવ એન્ડ ઇન્ટિગ્રેશન આપણને આપેલું છે. 4 ટોપિક ઉપર આખું યુનિટ રહેલું છે આપણું. ઓકે, તો 4 ટોપિક ઉપર આપણે યુનિટ શીખવાનું છે. એમાં આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન શીખી ગયા છીએ. હવે આપણો ટોપિક અત્યારે સ્ટાર્ટ કરેલો છે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન, જેમાં જે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની રિવર્સ પ્રોસેસ છે. લાઈક 1 નું લાપ્લાસ 1/s થતું હોય તો 1/s નું લાપ્લાસ ઇન્વર્સ 1 થઈ જતું હશે. ઓકે, તો સેમ એજ બધા ફોર્મ્યુલા પાછા આપણે ઇન્વર્સ તરીકે યાદ રાખવા પડશે. ગોખવા કરતા કઈ રીતના બનાવીને મેં તમને શીખવાડેલું છે કે આમાંથી આમ કન્વર્ટ કરો, સાઇન હોય તો 1/a કરી નાખો, તો એ મુજબ બનાવતા શીખી જાવ તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. કારણ કે હજી ડેરિવેટિવ શીખશું ત્યારે કોઈ ફોર્મ્યુલા નથી આવવાની, પરંતુ એક થિયરમ આવશે નાનો એવો જે આપણે શીખવાનો છે. અત્યાર સુધીમાં આપણે 2 કે 3 થિયરમ શીખી ગયા. લિનિયારિટીનો, પછી એસ શિફ્ટિંગનો જે આપણે e વાળા હતા, પછી એસ શિફ્ટિંગમાં કોઈ કોએફિશિયન્ટ a કે b આપેલો હોય. ઓકે, 3 થિયરમ શીખ્યા છે. અને લાસ્ટ લેક્ચરમાં મેં તમને એક એક્ઝામ્પલ ગણાવ્યો હતો. એ એક થિયરમ જ હતો, sin at વાળો ને t/2a, એટલે કે કોમ્પ્લેક્સ નંબરનો યુઝ કરીને આપણે સંકર સંખ્યા i જે ઇમેજનરી પાર્ટ છે એનો યુઝ કરીને આપણે થિયરમ સાબિત કર્યો હતો. એક જ એક્ઝામ્પલ મેં ગણાવ્યો હતો. જ્યારે મેં તમને ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ચાલુ કર્યું હતું ત્યારે મેં એક એક્ઝામ્પલ તમને ગણાવેલો છે. આની પહેલાના કે આમ તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને ગણાવેલો છે. ઓકે, ખાસ એ જોઈ લેજો. આજે આપણે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનનું 2 કે 3 મિનિટ રિવિઝન કરી નાખીએ અને પછી એના 4 જેટલા એક્ઝામ્પલ આપણે જોવાના છે. આ એક્ઝામ્પલ પતે પછી શું કરવાનું, તો ઇન્વર્સ જે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની આપણે જે વસ્તુ શીખીએ છીએ એમાં ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન 2 રીતના મેળવી શકાય. એક તો બાય યુઝિંગ ડેફિનેશન. તમારે ડેફિનેશનનો યુઝ કરીને ડાયરેક્ટ તમે એ રીતના સોલ્વ કરી શકો તો, અથવા બાય પાર્શલ ફ્રેક્શનની મેથડ. શું નામ છે? પાર્શલ ફ્રેક્શનની મદદથી પણ તમે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનનું ઇન્વર્સ જે આપેલું હોય એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, એટલે ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાની 2 મેથડ છે. એક તો બાય યુઝિંગ ડેફિનેશન એન્ડ બાય પાર્શલ ફ્રેક્શનની મેથડ. ઓકે, મોસ્ટ ઓફલી આ બંને મેથડમાંથી પાર્શલ ફ્રેક્શનની મેથડ છે એ મોસ્ટ આઈએમપી છે, જેનો 7 માર્કનો એક્ઝામ્પલ હોવાની 99.99% શક્યતા. બીકોઝ તમને ખબર છે 7 માર્કના 2 હોય અથવા 14 માર્કનું તમારો જે 14 માર્કનો કમ્બાઈન સવાલ હોય એ હોય છે. તો 7 માર્કના જે 2 સવાલ હોય છે એમાં કયા કયા ઘટકો આવવાની શક્યતા રહે? તો એ સિમ્પલ છે કે એક તો એક થિયરમ આવવો જોઈએ, બેઝિકલી એક સિમ્પલ થિયરમ આવવો જોઈએ. અને એક જે એક્ઝામ્પલ છે મોસ્ટ ઓફલી ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનનો હોવો જોઈએ. એમાં પણ પાર્શલ ફ્રેક્શનની મેથડ મોસ્ટ આઈએમપી. આમાં શું થતું, એક થિયરમ અથવા 2-3 દાખલા ભેગા આપીને પણ આ બનાવી શકે. આમાં ડિફરન્શિએશન મીન્સ કે ડેરિવેટિવ એટલે કે વિકલન વાળો આવવાની શક્યતા ઘણી બધી રહે, કારણ કે એનો એક થિયરમ છે જે 7 માર્કનો આઈએમપી છે અને એની ઉપરથી નીચેનું ડેરિવેટિવ કરો તો એ પણ 14 માર્કમાં પૂછે.
ઓકે, એ પણ કેટલા માર્કમાં પૂછાય? 14 માર્કમાં પૂછાય. એટલે ખાસ તમારે આ ચેપ્ટર આમ અઘરું અને નવો ટોપિક છે, પરંતુ 14 માંથી આરામથી તમે 12 કે 13 માર્ક લાવી શકો. કારણ કે જે 3 માર્કનું તમારું જે 3 ધારો કે 18 માર્કનું હોય તો 4 માર્ક અથવા 17 માર્કનું હોય તો 3 માર્ક. જે વન લાઇનર પૂછાય છે એમાં જે આપણે ડેફિનેશન લખાવીએ છીએ એની 12 ની એક પણ નહીં હશે. લાઈક ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની, લાઈક લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની, લિનિયારિટીનો થિયરમ સેન્ટેન્સ લખો, આની બરાબર આનું ટૂંકું લાપ્લાસ 1 ઓફ અથવા લાપ્લાસ p ક્યુબ બરાબર શું થાય. તો આ ટાઈપના વન લાઇનર હશે. તમને ખબર છે કે ઉપર શું આવે? n ફેક્ટોરિયલ મીન્સ કે 3 ફેક્ટોરિયલ બાય s રેઝ ટુ n પ્લસ 1, એટલે કે s ની 4 પાવર આવશે. s ની કેટલી પાવર આવશે? 4 પાવર. અથવા ગામા નું ફંક્શન શું છે? n પ્લસ 1 ગામા, ઇટ મીન્સ 3 પ્લસ 1, એટલે કે શું આવશે? n પ્લસ 1 3 પ્લસ 1 બાય s રેઝ ટુ 4, મીન્સ કે ગામા 4 બાય s રેઝ ટુ 4. અને તમે શીખી ગયા કે n પ્લસ 1 is equal to n gamma n લખી શકાય where n is a positive integer. જો n છે તમારો પોઝિટિવ ઇન્ટીજર હોય તો n પ્લસ 1 ગામા બરાબર n ગામા n લખી શકો છો. n કેવો હોવો જોઈએ? પોઝિટિવ ઇન્ટીજર હોવો જોઈએ. સેમ 3 માં બીટા એન્ડ ગામા ચેપ્ટર તમે શીખી ગયા છો. જો તમને આ બીટા એન્ડ ગામા ફંક્શનમાં કોઈ પ્રશ્ન હોય કે આ ક્યાંથી આવ્યું એવું કંઈ સમજાતું ન હોય કે આ ગામા n પ્લસ 1 બરાબર n ગામા n કઈ રીતના લખી શકાય, તો લેક્ચર નંબર એક્ઝેક્ટ મને યાદ નથી, પરંતુ એ લેક્ચર નંબર 18 કે 19માં સેમ 3 નો 18 કે 19માં લેક્ચરમાં મેં તમારું આ ગામા ફંક્શન ના સ્ટાર્ટ કરેલું છે. અને ગામા ફંક્શનમાં આ કઈ રીતના આવે છે એ બધી વસ્તુ હું ત્યાં સોલ્વ કરાવું છું. કાલથી હું ત્યાં બીટા ફંક્શન પણ ચાલુ કરી દઈશ. એમ તમારે જો કોઈ ગામા ફંક્શન વિશે કોઈ ફોર્મ્યુલા ભૂલાઈ ગયું તો ગામા ફંક્શન શું છે એની માહિતી લેવી હોય તો એ લેક્ચર તમારી જે ઓનલી મેથેમેટિક્સ ની ચેનલ છે એ ચેનલમાં જ મૂકેલા હશે, એટલે તમારે જોઈ શકાય છે. ઓકે, તમને આ કોઈ પ્રશ્ન હોય કે આ પોઝિટિવ ઇન્ટીજર હોય કે n+1 ગામા બરાબર n ગામા n કઈ રીતના આવ્યું, તો એની જે ડેફિનેશન છે, લાઈક ડેફિનેશન તો તમને બહુ ઈઝીલી ખબર છે. ગામા n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ નું ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ e પાવર માઇનસ x x ટુ ધી પાવર n માઇનસ 1 dx હોય તો એની બરાબર ગામા n લખી શકાય છે. આનો યુઝ કરીને આપણે n+1 ની વેલ્યુ મૂકીને આન્સર આપી શકીએ છીએ. ઓકે, તો આ બધી બેઝિકલી વાત થઈ. હવે આપણે આપણા ટોપિક ઉપર આવી જઈએ કે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ની આપણે વાત કરીએ છીએ. તો ઇન્વર્સ આજનો રિપોર્ટ આ નાનો બોર્ડ છે એમાં એડજસ્ટ કરજો. ઓકે, તો ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન માં આપણને બેઝિક આવું ખબર છે કે લાપ્લાસ ઇન્વર્સ અથવા જે આપણું લાપ્લાસ નું ફોર્મ હોય લાઈક sin at હોય લાપ્લાસ, તો આપણને ખબર છે a બાય s નો વર્ગ પ્લસ a નો વર્ગ આવવાનો છે. સેમ વસ્તુ આપણે આમાં લાપ્લાસ ઇન્વર્સ લગાડીએ તો આપણે શું કરતા હોય? a બાય s નો વર્ગ પ્લસ a નો વર્ગ બરાબર શું લખીએ? sin at. બટ આ a આપણે આમ રાખીએ તો અહીંયા આપણે શું લખવાનું હોય? 1 બાય a sin at. 1 બાય a sin at. આપણે આવું લખતા હોઈએ. હવે મેં તમને ફોર્મ્યુલા લખાવેલી છે. ઓકે, થોડું રિવિઝન જોઈ નાખીએ. લાઈક લાપ્લાસ ઓફ cos at હોય તો s બાય s સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. સો લાપ્લાસ ઇન્વર્સ s બાય s નો વર્ગ પ્લસ a નો વર્ગ હોય તો cos at થાય. શું થાય? cos at થાય. સેમ વસ્તુ હાઇપરબોલિક હોય તો અહીં માઈનસ આવશે, અહીં h આવી છે. ઓકે, સેમ વસ્તુ અહીં t રેઝ ટુ n હોય n ફેક્ટોરિયલ બાય s ટુ ધી પાવર n પ્લસ 1. સો ઇઝીલી તમે કહી શકો લાપ્લાસ ઇન્વર્સ n ફેક્ટોરિયલ બાય s ટુ ધી પાવર n પ્લસ 1 is equal to t raised to n. બટ n ફેક્ટોરિયલ કોન્સ્ટન્ટ છે એટલે અહીં 1 લખો તો અહીં શું લખવાનું હોય? t raised to n by n ફેક્ટોરિયલ. શું લખવાનું હોય? n ફેક્ટોરિયલ. ઓકે, તો આ રીતના તમે ફોર્મ્યુલા બનાવી શકો છો. સેમ વસ્તુ આપણે આની હારે ગુણાકારમાં કોઈ ફંક્શન આપેલું હોય, ગુણાકારમાં ફંક્શન e raised to at into sin bt હોય તો શું કરીશ? e raised to at into sin bt હોય તો તમને યાદ કરીએ આપણે. ઓકે,
આ બધી આપણે એક વખત રિવિઝનમાં લઈ નાખીએ, પછી આપણે સ્ટાર્ટ કરીએ. આપણે 4 જ એક્ઝામ્પલ આ સોલ્વ કરશું, કારણ કે મારે આને બીજા લેક્ચરમાં આપણે ઇન્વર્સ કમ્પ્લીટ કરવાનું છે, અને પછીના લેક્ચરમાં ઇન્વર્સ કમ્પ્લીટ થશે, અને પછી ડિફરન્શિએશન એન્ડ ઇન્ટિગ્રેશન. તમે જુઓ તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્શલ ચાલુ કરશું, પાર્શલ ફ્રેક્શનની મેથડ, એના 2 લેક્ચર, અને 2 લેક્ચર તમે ડેરિવેટિવના, અને 1 લેક્ચર ઇન્ટિગ્રેશન. તો 5 લેક્ચર એટલે કે આન ઇન આઉટ ઓફ વીકમાં આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરી દઈશું. ઓકે, એવું લાગે તો આપણે લેક્ચરની સાઇઝ જે ટાઈમ છે આપણે એ થોડોક વધારી નાખશું, અને આ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી નાખશું. ઓકે, તમારે 1 સપ્ટેમ્બરથી કોલેજ આવવાનું થાય ત્યાં સુધીમાં આપણે 1.5 યુનિટ, અને પછીનું યુનિટ હું તમારું સ્ટાર્ટ કરી દઈશ. પહેલું જે નંબરનું યુનિટ છે, જે આપણે 505 નું નામ શું છે? એડવાન્સ ન્યુમેરિકલ મેથડ એન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. તો હવે ન્યુમેરિકલ મેથડ છે એનો એડવાન્સમાં શું આવશે મેથડ? જેમ કે રામાનુજ મેથડ છે, ઘણી બધી મેથડ છે, એ આપણે સ્ટાર્ટ કરી દઈશું. અને બહુ ઈઝી મેથડ છે. લાપ્લાસ સૌથી અઘરું 505 નું ચેપ્ટર કહેવાય, બાકીના 3 ચેપ્ટર ઈઝીલી તમને આવડી જશે. થિયરમ ટાઈપ છે, આવડી જાય છે. ઓકે, તો લાઈક આપણને ખબર છે e⁻at sin dt હોય તો જે ફોર્મ્યુલા છે આપણે b બાય s નો વર્ગ પ્લસ b નો વર્ગ, બટ e⁻at છે આપણે માઈનસ કરી નાખવાનું હોય, એટલે કે s માઈનસ a હોલ સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હોય. સેમ વસ્તુ તમે આને લાપ્લાસ ઇન્વર્સ લગાડો તો b બાય s માઈનસ b નો વર્ગ પ્લસ b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ e⁻at sin dt. અને અહીં જો 1 રાખવું હોય તમારે 1 ના ફોર્મમાં, કારણ કે મોસ્ટ ઓફલી સાઇન ના ફોર્મ્યુલામાં ભૂલ થવાની શક્યતા 99% રહેશે, કારણ કે કોસ ના ફોર્મ્યુલામાં s આવતું હોય. તો અહીંયા 1 રાખો તો અહીં જે b હતી ક્યાં લખવો પડે? નીચે લખવો પડે, એ ભૂલાય નહીં. ઓકે, એ ખાસ હું તમને એક્ઝામ્પલમાં શીખવાડતો જઈશ, પરંતુ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, પછી ધારો કે આ રીતનું e⁻at cos bt s બાય s સ્ક્વેર, તો s ની જગ્યાએ s માઈનસ s બાય s માઈનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. સેમ વસ્તુ હાઇપરબોલિક હોય તો શું આવશે? વચ્ચે શું આવી જાય? માઈનસ આવી જાય. અહીં શું આવી જાય? માઈનસ આવી જાય. સેમ એઝ લાપ્લાસ ઇન્વર્સ s માઈનસ a બાય s માઈનસ a હોલ સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હોય તો એને લખાય કઈ રીતના? s માઈનસ a હોય એને e⁻at માં લખાય, અને b નો વર્ગ હોય એને s છે ઉપર, એટલે કયું ફંક્શન આવશે? cos bt આવશે. શું આવશે? cos bt. ઓકે, તો આ રીતના તમે લખી શકો છો. ઓકે, તો હવે આપણે આ થોડું રિવિઝન જોઈ ગયા. હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ કઈ રીતના સોલ્વ થાય છે આપણે એની વાત કરીએ. મેઇન એક્ઝામ્પલની રકમ હું તમારે એક માટે લખીને લાવ્યો છું બુકમાંથી, મટીરિયલમાંથી. આ જેવું યુનિટ કમ્પ્લીટ થશે પછી હું આનું તમને મટીરિયલની પીડીએફ તમને આપી દઈશ, ઇન કેસ તમારે લખવાનું બાકી રહ્યું હોય. પરંતુ ગેરંટી સાથે જે આ બોર્ડ વર્કમાં કરાયું છે એ તમને બેસ્ટ રહેશે. મટીરિયલ એટલું નાના નાના અક્ષર આપેલું છે, અને ઘણી વખત સ્ટેપ આપેલા છે એટલે સમજાય નહીં એવું પણ બનવાની શક્યતા રહે. એટલે આ જેટલા વિડીયો બનાવ્યા છે એના બુક બનાવી લેશે તો ગેરંટી સાથે આ ચેપ્ટર બુકમાંથી સમજાય એવું એક પણ જગ્યાએથી મટીરિયલમાંથી સમજાશે નહીં. ઓકે, એટલે એ કોઈ ચિંતા કરતા નહીં. ચાલો, ઓકે, તો ફાઇન્ડ ધ ઇન્વર્સ રકમ આવી રીતે છે. ટુ ફાઇન્ડ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન, ટુ ફાઇન્ડ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. 2 મેથડ છે. કઈ કઈ મેથડ છે? બાય ડેફિનેશન, by definition of Laplace transformation and of inverse Laplace transformation, and second one is by partial fraction method. अब 2 મેથડ થી આપણે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ આઉટ કરી શકે. જો રકમમાં તમને બાય ડેફિનેશન ઓફ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન કીધું હોય તો તમે આ મેથડ યુઝ કરી શકશો નહીં. આ મેથડ ઈઝી છે, આ મેથડ ઘણી બધી ઈઝી છે કમ્પેર ટુ આ. જો પેપરમાં ચોખવટ ના કરી હોય, અત્યાર સુધીના 3-4 વર્ષના પેપરની વાત કરો તો પેપરમાં ઇન્વર્સનો એક્ઝામ્પલ પૂછાનો હોય તો એને એમ જ લખ્યું હોય કે ફાઇન્ડ ધ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ ગિવન ફંક્શન. એમાં કોઈ મેથડ મેન્શન નથી કરતા, એટલે તમે કોઈ પણ મેથડથી સોલ્વ કરી નાખશો. અને મોસ્ટ ઓફલી સ્ટુડન્ટ છે પાર્શલ ફ્રેક્શનની મેથડથી સોલ્વ કરતા હોય છે એક્ઝામ્પલ. ઓકે,
એટલે આપણે બને ત્યાં સુધી આ મેથડ ઉપર વધારે ફોકસ કરશું. પરંતુ આજે આપણે એક લેક્ચર ડેફિનેશન ઉપર બનાવ્યું. ડેફિનેશન એ ઈઝી છે, પરંતુ જે મેં એક્ઝામ્પલ કરાવ્યા છે એ તમને ઈઝી લાગશે કે મને ઈઝી લાગશે, પરંતુ નવી રકમ આવશે ને ત્યારે તમને અલગ લાગશે કે આને કન્વર્ટ કેમ કરવું. મૂળ એના સ્ટેપ લખતા આવડવું જોઈએ આપણને. એટલે આજના લેક્ચરના 4 એક્ઝામ્પલ ઇનકેસ તમને અઘરા પડે કે ના આવડે તો ચિંતા ના કરતા. આપણે મોસ્ટ ઓફલી કયા મેથડ ઉપર ફોલો જવાનું, આપણે કઈ મેથડ ફોલો કરવાની છે બને ત્યાં સુધી પાર્સલ ફ્રેક્શનની મેથડ, અને બહુ ઈઝી મેથડ છે જેમાં ઇન્ટિગ્રેશનમાં તમે આ શીખીને આવેલા છો, જેને આપણે ગુજરાતીમાં આંશિક અપૂર્ણાંકની રીત કહેવાય. શું કહેવાય? આંશિક અપૂર્ણાંકની રીત કહીએ છીએ. ઓકે, તો ત્યાં તમે આવી વસ્તુ શીખીને આવેલા છો, પરંતુ હું નેક્સ્ટ લેક્ચરમાં રાખીશ. આજે ડેફિનેશનની વાત કરીએ તો આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ અને આપણે ફાઇન્ડ આઉટ કરીએ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. ઓકે, પેપર નંબર 505 ટોપિક છે આપણો ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. ઓકે, તો આપણે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. લાઈક ઈઝી રકમથી સ્ટાર્ટ કરું. 2s + 6 / s² + 4 ફાઇન્ડ ધ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. અને એવું આખું ના લખવું હોય તો એ બધા આમ પણ આપી શકે છે. 2s + 6 / s² + 4 ફાઇન્ડ આ કરીને આપી ફાઇન્ડ લાપ્લાસ ઇન્વર્સ 2s + 6 / s² પ્લસ શું આપેલું છે તમને +4 આપેલું છે. ઓકે, તો હવે આ જનરલી કઈ રીતે આને સોલ્વ કરવું, તો હવે જોઈએ આપણે સોલ્યુશન કે લાપ્લાસ ઇન્વર્સ છે બને ત્યાં સુધી પહેલી મેથડ એવી યુઝ કરવાની કે આપણે એને સેપરેટ આપી દઈએ. તો સેપરેટ આપી તો 2s અથવા 2 કોમન કાઢી તો પણ ચાલશે. એટલે 2s / s² + 4 પ્લસ લાપ્લાસ ઇન્વર્સ 6 / s² + 4 આવશે. 2 કોમન નીકળી જાય કારણ કે લિનિયારિટી મુજબ ઇન્વર્સમાં પણ એ યુઝ થતું હોય. s / s² + 4 લાપ્લાસ ઇન્વર્સ 6 કોમન કાઢી લે આપણે. લાપ્લાસ ઇન્વર્સ 1 / s² + 4. ઓકે, તો હવે s by કોઈ ફંક્શન આવતું હોય એ cos નું ફોર્મેટ હોય અને કોઈ કોન્સ્ટન્ટ આવતું હોય, લાઈક આપણને ખબર છે કે લાપ્લાસ ઓફ sin at શું થાય છે a / s² + a નો વર્ગ હોવો જોઈએ. તો અહીં 4 છે તો અહીં 2 નો વર્ગ 4 છે તો અહીં 2 હોવા જોઈએ એમ યાદ રાખો. અથવા આપણે કેમ શીખ્યા છીએ અમે લાપ્લાસ ઇન્વર્સ a / s² + a નો વર્ગ બરાબર sin at. તો 1 હોય તો આને આપણે શું લઈ નાખવાનું હોય 1/a. શું લઈ નાખવાનું હોય 1/a. તો અહીં એવું છે 1/s² + 4 4 મીન્સ કે 2 નો સ્ક્વેર, તો શું આવશે 1/a sin at. આનો શું થાય 1/a sin at. આ ખાલી સાઈન માં જેવું બને એટલે સાઈન માં ખાસ તમે ધ્યાન આપજો. સો 2 ટાઈમ ઓફ આને શું કહેવાય તો cos ઓફ 80 a તરીકે શું છે 2 આવશે +6 1/a a તરીકે શું છે 1/2 આવશે and sin 80 આવશે. sin 80 means કે 2t. so આન્સર શું આવશે 2 cos 2t plus 3 times sin 2t. ઓકે, આ તમારો શું બનશે આન્સર બનશે. આ તમારો શું બનશે આન્સર બનશે. ઓકે, 2 times cos 2t plus 3 times sin 2t. ઓકે, તો આ તમારો આન્સર બને. ઓકે, પહેલા ઈઝી એક્ઝામ્પલ થી મેં સ્ટાર્ટ કર્યું કે આ રીતના તમારે ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન એટલે કે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન શીખવાનું છે. શું કર્યું s ના ફોર્મમાંથી આપણે t ના ફોર્મમાં એને કન્વર્ટ કરીએ છીએ. જેમ t માંથી આપણે લાપ્લાસ કરતા ત્યારે s માં કન્વર્ટ કરતા એ બંને વેરીએબલ જ છે. અહીં s તરીકે લીધેલું છે, અહીં t તરીકે લીધેલું છે. ઓકે, કારણ કે વેરીએબલ વગર કોન્સ્ટન્ટમાં કોઈ એક્ઝામ્પલ હોય નહીં. ચલો નેક્સ્ટ જોઈએ આપણે શું કહેવા માંગે છે એક્ઝામ્પલ.
ચાલો નવો એક્ઝામ્પલ જોઈએ. હવે થોડો અઘરો એક્ઝામ્પલ લઈએ. રકમ એવું કઈ કહેવા માંગે છે, find Laplace inverse s plus 1 by s નો વર્ગ plus s plus 1 s plus 1 by s નો વર્ગ plus s plus 1. ઓકે, આ રીતનું તમને આપેલું છે. હવે આપણે આને તમારે શું કરવાનું છે, તો આનું સોલ્યુશન મેળવી. તો લાપ્લાસ ઇનવર્સ s plus 1 by s નો વર્ગ plus s plus 1. હવે જ્યારે બાય ડેફિનેશન, આ બધા એક્ઝામ્પલ આપણે કયા મેથડથી સોલ્વ કરીએ છીએ, ડેફિનેશનનો ઉપયોગ કરીને શીખીએ છીએ. તો પાર્શલ ડેરિવેટિવ હોય તો આ અલગ રીતના સોલ્વ કરી શકાતો. હવે જો અહીં નીચે આખું એક સમીકરણ ટાઈપ આપેલું s નો વર્ગ plus s plus 1 અને કોઈ વર્ગના ફોર્મમાં પણ કન્વર્ટ થતું નથી. તો હવે આપણે જેમ સંકલનમાં આવી ટાઈપનું સંકલન આવતું હોય તો આપણે એક મેથડ યુઝ કરતા હોય કે અંતિમ પદ બરાબર, એટલે કે લાસ્ટ ટર્મ ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ ટર્મનો સ્ક્વેર બાય 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. એટલે કે આપણે અંતિમ પદ બરાબર લાસ્ટ ટર્મ ઇઝ ઇક્વલ ટુ મધ્યમ પદનો વર્ગ. આપણે આને પહેલા લખી નાખીએ s નો વર્ગ પ્લસ s પ્લસ 1. ઓકે, 4s નો વર્ગ પ્લસ લાસ્ટ ટર્મ ઇઝ ઇક્વલ ટુ, ઓકે, જે મીડિયમ એટલે કે જે મિડલમાં જે પોઈન્ટ હોય એનો કોએફિશિયન્ટ નો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ આવશે. ફર્સ્ટ ટર્મ નો કોએફિશિયન્ટ શું આવે 1 એટલે 1/4 આવ્યું. ઇટ મીન્સ s નો વર્ગ અહીં નીચે દેખાય છે તમને s નો વર્ગ, અથવા આપણે ઉપર લખશું હવે કારણ કે ઇનકેસ ના નીચે દેખાય તો ન મજા આવે. તો લાસ્ટ ટર્મ માટે આપણે શું હોય ફોર્મ્યુલા, s નો વર્ગ પ્લસ s પ્લસ 1 છે. એને કઈ રીતના લખવાનું હોય તો એને આપણે આ રીતના લખતા હોય કે પ્લસ અને માઈનસ એડ કરી નાખીએ. એટલે કે s નો વર્ગ પ્લસ s પ્લસ 1/4 એન્ડ પ્લસ 1 કર્યું માઈનસ 1/4 મૂકી દઈએ. પ્લસ 1 તો કર્યું છે ઓલરેડી, એટલે કે પ્લસ 1/4 અને માઈનસ 1/4 કેન્સલ થઈ જવાનું છે. પરંતુ આપણે એ રીતના ઈઝી બને અને સ્ક્વેર નું ફોર્મ આવી જાય એ માટે આપણે કરતા હોય તો આ એક ફ્રેક્શનનો યુઝ કરીને આપણે આમ લખી શકીએ. ઓકે, આને એક્સપાન્શન કરો તો s નો વર્ગ પ્લસ 2 ટાઈમ આ બંનેનો ગુણાકાર કરો તો s અને છેલ્લા પદનો વર્ગ આવે. 4 1 4 minus 1 એટલે 3/4. ઇટ મીન્સ આને તમે આ સ્ટેપમાં લખી શકો, પરંતુ સ્ક્વેર નું ફંક્શન રાખવું હોય તો આને આમ પણ લખી શકાય x plus 1/2 નો સ્ક્વેર minus √3/2 હોલ સ્ક્વેર. ઓકે, તો તમે આ રીતના લખી શકો છો. આ રીતના તમે લખી શકો છો. ઓકે, તો લાપ્લાસ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ આપણે જોઈએ તો s plus 1 by s plus 1/2 હોલ સ્ક્વેર minus √3/2 હોલ સ્ક્વેર. ઓકે, એટલું તમે સાદું રૂપ આપી શકો છો, s plus 1/2 minus √3/2 હોલ સ્ક્વેર. તો હવે નીચેનું આપણે વસ્તુ બની ગયું છે. વચ્ચે માઇનસ આવે છે એટલે ઇનકેસ હાઇપરબોલિક હોવાની શક્યતા રહે. પ્લસ હોય તો તમને ખબર છે પ્લસ હોય તો શું આવે છે, સામાન્ય ફંક્શન આવે. પરંતુ માઇનસ હોવાથી શું થાય, હાઇપરબોલિક હોવાની શક્યતા રહે. તો હું આને આ રીતના લખી શકું therefore લાપ્લાસ ઇનવર્સ. મારે હવે આ ફોર્મેટ s plus 1/2 છે એ વસ્તુ ઉપર બની જવી જોઈએ. તો હું આમ લખી શકું s plus 1/2 plus 1/2 નીચે શું છે ઓકે, s plus 1/2 plus 1/2 લખી શકું. સમજાય તમને? મેં શું કર્યું, s plus 1/2 અને પાછું 1/2 આના બે ભાગ પાડી દીધા, 1 ના બે ભાગ પાડી દીધા. ઓકે, હવે હું બંનેને સેપરેટ આપીશ કારણ કે મારે સેપરેટ તો આપવું પડશે. તો જ મને ખબર પડશે કે cos નું છે કે sin નું છે. ચાલો બધું જોવા દઈએ. ચાલો, સો
લાપ્લાસ ઇનવર્સ બંનેને સેપરેટ આપીએ s plus 1/2 by s plus 1/2 whole square minus root 3/2 whole square plus Laplace inverse 1/2 by s plus 1/2 whole square minus root 3/2 whole square. ઓકે, તમે આવું લખી શકો છો. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે જોવાનું છે કે આને કયું ફંક્શન આપી શકાય છે. હવે પહેલા બધા પ્રશ્નો વિચારો કે ભાઈ આમાં તો s plus 1/2 છે, કઈ રીતના કરશું? તો જો મેં રકમ લખી છે એ મુજબ અહીં આપણે આમ કરી શકીએ. પહેલા આને સાદું રૂપ આપી દઈએ. સો લાપ્લાસ ઇનવર્સ s plus 1/2 by वन बाय टू बार लखी नाखशो आपणे. ओके, अथवा तमारे 1/2 हाँ बार लखो तो पण कोई प्रॉब्लम नहीं. ओके, चलो હવે આપણે આમાં શું કરશું વિચારો તો કે ભાઈ s plus 1/2 તમને આપેલું છે. તો હવે s પ્લસ ક્યારે ફંક્શન બનતું હોય? કોઈ વિચારો કે s પ્લસ ક્યારે ફંક્શન બનતું હોય? વિચારો તો s પ્લસ ક્યારે બનતું હોય? ચાલો, શું તમે વિચારશો આમાં કે ભાઈ s પ્લસ ક્યારે ફંક્શન બનશે? ઓકે, ચાલો s प्लस 1/2 वालू आयु. कोई जगह भूल नहीं ने આપણે શું કર્યું? s નો વર્ગ પ્લસ s પ્લસ 1 એટલે s નો વર્ગ પ્લસ s પ્લસ 1/4 પ્લસ 1 માઈનસ 1/4 ઇટ મીન્સ s પ્લસ 1/2 હોલ સ્ક્વેર પ્લસ 3/4. ઓકે, પ્લસ સોરી કઈ મને એવો વેમ રહ્યો કારણ કે અહીં તમે વિચારો અહીં પ્લસ આવે અને માઈનસ આવે તો હાઇપરબોલિક માં કન્વર્ટ થઈ જતું હોય, પરંતુ અહીં હાઇપરબોલિક સરખું બનતું નથી. ઓકે, એટલે જ મારે રકમ અથવા મારું જોવું પડ્યું કે ભૂલ છે. તો અહીં પ્લસ 3/4 છે. ઓકે, એટલે અહીં શું આવશે? પ્લસ આવશે. અહીં શું આવશે? પ્લસ આવશે. સેમ વસ્તુ અહીં શું આવશે? પ્લસ. અહીં શું આવશે? પ્લસ. હવે તમારે જે એક્ઝામ્પલ લખતા હશો બુકમાં ત્યાં અહીં પ્લસ કરી નાખજો. ઓકે, જે મેં હવે અત્યારે તો હું સુધારો ન કરી શકું એમાં. ઓકે, અત્યારે હું આમાં સુધારો ન કરું કારણ કે વહી ગયો છે ટાઈમ, એટલે અત્યારથી કહી દઉં કે તમારે જે ન્યા છે માઇનસ ન્યા શું કરી નાખજો? પ્લસ કરી નાખજો. તમે મને આખું લેક્ચર જોશો ત્યાં તમને સમજાઈ જશે કે આખા લેક્ચરમાં અહીંથી મેં પ્લસ કર્યું છે એ મારી ત્યાં ભૂલ હતી. જો મેં અહીં સમજાવી દીધું ત્યાં પ્લસ કરી નાખજો. ઓકે, તો ચાલો ખાસ ભૂલ્યા વગર ત્યાં પ્લસ કરવાનું છે. હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આ રીતનું આપણે શીખી ગયા લાપ્લાસ ઓફ e રેઝ ટુ at sin bt હોય તો શું લખાય? ભાઈ 1/s minus a નો વર્ગ પ્લસ b નો વર્ગ લખાય. 1/s minus a હોલ સ્ક્વેર પ્લસ b સ્ક્વેર લખાય. સેમ વસ્તુ આપણે આવું શીખી ગયા કે લાપ્લાસ ઓફ e રેઝ ટુ at cos bt હોય તો શું લખાય? s minus a by s minus a નો વર્ગ પ્લસ b નો વર્ગ લખાય. ઓકે, તો આને લાપ્લાસ ઇનવર્સ લખાવો તો આ લખી શકાય, અને લાપ્લાસ ઇનવર્સ લગાડો તો આ લખી શકાય. તો એવું જ અહીં કંઈક બને છે. જો એવું જ અહીં કંઈક બને છે. s plus 1/2 પ્લસ છે તો એ અહીંયા કેવું લખવું પડશે? આપણે માઇનસ લખવું પડશે. તો કઈ રીતના લખાય? e raised to at એટલે e raised to a તરીકે શું છે? 1/2 એટલે minus 1/2 એટલે e raised to minus t/2 લખાય. a તરીકે શું છે? 1/2 હશે, માઇનસ હોય ધારો કે અહીં માઇનસ હોય તો અહીં પ્લસ આવશે. અહીં માઇનસ હોય તો પ્લસ આવે તો અહીં પ્લસ એટલે અહીં શું આવશે? માઇનસ. કયું ફંક્શન છે? s upon s નો વર્ગ પ્લસ a નો વર્ગ એટલે કયું ફંક્શન આવશે? cos આવશે. કયું ફંક્શન આવશે? cos શું આવશે? bt. cos bt આવશે. તો cos bt તરીકે b તરીકે કઈ અગર હશે? √3/2 એ આવશે.
સેમ વસ્તુ અહીં 1/2 શું આવશે 1/2 આવશે. હવે ક્યાં પ્રશ્ન બનશે વિચારો તો કે ભાઈ હવે સાઇન નું ફોર્મ્યુલા છે એવું બને છે કે નહીં? અહીં તો સાઇન ના ફોર્મ્યુલા મુજબ 1/s માઇનસ આ વસ્તુ હોવી જોઈએ, પરંતુ અહીં હું આપણે લખતા આવે e⁻, તો અહીં શું આવે b આવશે, અહીં શું આવશે b આવશે. તો હવે આપણે આને આમ લખશું, સમજો લાપ્લાસ ઇનવર્સ b/s માઇનસ a નો વર્ગ પ્લસ b નો વર્ગ બરાબર શું લખી શકાય e⁻at sin bt લખી શકાય. પરંતુ અહીં 1/, હોય તો અહીં ક્યાં આવશે છેદમાં b વહી આવશે. તો 1/b, તો b તરીકે શું છે 1/√3/2 e⁻at, એટલે e⁻a તરીકે ગયો તો કયો છે s પ્લસ હોય e⁻−t/2 અને sin bt એટલે sin√3/2. ઓકે, તો હવે આપણે આને સાદું રૂપ આપીએ તો આ બે ઉપર જશે એટલે 2 અને 2 કેન્સલ થઈ જશે અને e⁻−t/2 કોમન કાઢો e⁻−t/2 તો cos√3/2t પ્લસ sin√3/2t. આ તમારો શું બને આન્સર બનશે. ઓકે, આ તમારો આન્સર આવ્યો. મેં તમને પહેલા જ કીધું થોડા એક્ઝામ્પલ અઘરા લાગશે. ઓકે, અહીં આપણે 2 કેન્સલ કર્યા તો શું આવશે 1/√3 એક બાકી રહ્યા. √3 sin√3/2. આનું તમે લાપ્લાસ મેળવશો તો જે રકમ છે તમારી બની જશે. ઓકે, થોડા એક્ઝામ્પલ તમને અઘરા 100% લાગશે, કારણ કે ભૂલ પડવાની શક્યતા આમાં ઘણી બધી રહેશે. જેમ મારે હમણાં ભૂલ કેવી પડી ગઈ, લાપ્લાસમાં ન પડી પરંતુ ઉતાવળમાં 1/4 ની જગ્યાએ આપણે જે સારું રૂપ આપ્યું એમાં માઇનસ લખાઈ ગયું, ત્યાં શું આવે પ્લસ આવે. મેં અહીં જવાબ તો સાચો જ આપેલો છે અને ગણતરી પછી ના પ્લસ કરીને જ આપણે કરી હતી, એટલે ત્યાં તમે 1-2 જગ્યાએ સુધારી નાખજો. ઓકે, તો આ રીતના તમે આવા એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો અને સારું રૂપ આપી શકો છો કે કઈ રીતે આને સોલ્વ કરાય. ઓકે, ખાસ તમે આની પ્રેક્ટિસ કરશો, 1 કે 2 વાર ગણશો તો તમને ડેફિનેશનનો ઉપયોગ કરીને આ એક્ઝામ્પલ આવડી જશે. ઓકે, મોસ્ટ ઓફલી મેં તમને પહેલા વાત કરી કે પાર્શલ ફ્રેક્શન તમને ઈઝી પડશે, ડેફિનેશન વાળી મેથડ અઘરી પડશે, કારણ કે ઈ ફોર્મમાં આપણને વિચાર આવવો જોઈએ. એટલે જ મેં કીધું હું જેટલા આ ટાઈપના કરાવું એટલા જ તમારે એક્ઝામ્પલ આમાં કરવાના છે. ઇન્વર્સમાં અઠવામાં નીકળી જતો હોય તો ઇન્વર્સ તમારે અઠવા સિવાયનો ગણો તો ઈઝી પડશે, અને ઇન્વર્સ આવડતા હોય અને આ સમજાતું હોય કે આ રીતના કરે છે આવડી જશે તો આરામથી તમને સોલ્વ કરી શકશો. પરંતુ કોઈ મેથડનો અથવા કોઈ મેથડ યુઝ કર્યો એવું મેન્શન ના કર્યો કે ડેફિનેશન કે પાર્સલ, તો તમે કોઈ પણ મેથડ યુઝ કરવાની હોય તો પાર્સલ બેસ્ટ રહેશે, જે તમને હું નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડવાનો છું. પરંતુ અત્યારે આપણે આના એક્ઝામ્પલ જોઈએ. જે ઓકે, ડેફિનેશન એ ઈઝી છે, ખાસ તમને સમજાઈ જાય તો આરામથી આવડી જાય છે. ચાલો પછીનો એક એક્ઝામ્પલ જોઈએ. લાપ્લાસ ઇનવર્સ 3s plus 5 by 3s plus 5 by s plus 1 ની 4 પાવર આપેલી છે. કેટલી આપેલી છે? s plus 1 ની 4 પાવર આપેલી છે. ઓકે, તો હવે મારે કઈ રીતના આને સોલ્વ કરવું. ઓકે, તો બને ત્યાં સુધી આવો પાવર જ્યારે હાઈએસ્ટ પાવર આપેલી હોય, s plus 1 ની 2, 3, 4 એ બધા હાઈએસ્ટ પાવર આપેલી હોય તો ઉપર એવું કઈ બનતું નથી. જો કે આપણે સાઇન કે કોસ બનાવી શકે, તો ત્યારે એવી બધી ઘટકમાં અથવા આવા બધા એક્ઝામ્પલમાં તમે આ રીતના એની મેથડ યુઝ કરી શકો. લાઈક લાપ્લાસ ઇનવર્સ 3s પ્લસ, હવે મારે એવું સારું રૂપ આપવું છે, ધારો કે 3 plus 2 આપી દો. કારણ શું કામ તો તમે અમને કહો. તો જો આને હું 2 પાર્ટમાં વહેંચી નાખું, 3 આ બંનેમાંથી 3 કોમન કાઢું, s plus 1 plus 2 લખી શકું, કારણ કે આમાં s plus 1 આપેલું છે. આ દાખલો ઓળખાય કેમ? તમને એવું લાગે કેમ સર આ રીતના ગયો,
કેમ ઓલી રીતના નો ગણ્યો? પરંતુ આ દાખલામાં જો s નો વર્ગ નથી આવતો. જો s નો વર્ગ આવતો હોય તો તમારે sin અને cos ની ફોર્મ્યુલા આવવાની શક્યતા રહે, પરંતુ અહીં તો શું આવે છે? ફક્ત s આવે છે અને +1 એડ કર્યા છે, એનો મતલબ e રેસ ટુ કઈ થશે? +1 એટલે e રેસ ટુ હોય તો જ આપણે s - a કરી શકીએ. એની બાજુમાં કોઈ t હશે, કારણ કે ખાલી t નું અથવા ખાલી 1 નું શું થાય છે? 1/s થાય છે. t નું શું થતું હોય? 1/s નો વર્ગ થતો હશે. 1/s નો વર્ગ ઇન્ટુ e રેસ ટુ હોય તો e રેસ ટુ માં શું થવું જોઈએ? લાઈક આપણે કોઈ એક એક્ઝામ્પલ જોઈએ. e રેસ ટુ at ઇન્ટુ t² હોય તો t² નું શું થાય? 2 ફેક્ટોરિયલ બાય s રેસ ટુ 2 + 1 એટલે 3 + 1 આવશે, પરંતુ s આવતો હોય ને s - 1 ને 2 + 1 એટલે 3 થવાનું. 2 ફેક્ટોરિયલ બાય s - a રેસ ટુ 3 આવશે. અહીં માઇનસ ની જગ્યાએ પ્લસ હોય તો અહીં શું આવશે? માઇનસ આવશે. એટલે આ ટાઈપના એક્ઝામ્પલમાં જો s નો વર્ગ નથી, આખા બ્રેકેટ નો વર્ગ કે બ્રેકેટ ની વાતે ઘાત આવતી હોય, પરંતુ અહીં કોઈ આવતું નથી. સેમ વસ્તુ અહીં જોવા મળે. અહીં કોઈ અંદર જે સ્ક્વેર કે ઘન આવતો નથી, એટલે ખબર પડી જાય. આપણે 3 સ્ટેપ જોયેલા છે. e રેસ ટુ at ની હારે sin નો ગુણાકાર, cos નો ગુણાકાર અથવા t નો ગુણાકાર. તો એ 3 ફોર્મેટ ના એક્ઝામ્પલ આ ટાઈપના જ હોય, આનાથી બહારના નો પૂછે. પછી તમે એન્જિનિયરિંગ ની બુક લઈ નાખો, આ બુક લો, અરિહંત ની લો, કોઈ પણ તમે રેફરન્સ બુક યુઝ કરો તો એમાં બને ત્યાં સુધી આ 3 મેથડના આ રીતના જ આપેલા હોય. ઓકે, એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું છે કઈ રીતના હું રકમ જોઉં છું અને રકમ તમને સમજાવું છું. ઓકે, તો આ રીતનું s+1 હતું, અંદર કોઈ સ્ક્વેર નથી એટલે નીચે જેવું ઉપર મેં સ્ટેપ બનાવ્યું. હવે હું શું કરીશ? સેપરેટ આપીશ. So Laplace inverse 3s+1 by s+1 ની 4 પાવર પ્લસ Laplace inverse 2 by s+1 ની 4 પાવર. ઓકે, તો હવે શું કરશું? આને એક એક પર ઉડી જશે તો 3 Laplace inverse 1/s+1 ની 4 પાવર. ઓકે, plus 2 times Laplace inverse 1 એક એક ઉડી જાય તો અહીં શું આવશે? 3 આવશે. s+1 એક એક વાર કેન્સલ થઈ જાય તો 1 આવશે. તો હવે જ્યારે e રેસ ટુ at into t હોય તો શું આવ્યો? 1/t નું શું થાય? 1/s નો વર્ગ એટલે s - a નો વર્ગ આવશે. અહીં માઈનસ હોય તો અહીં શું થઈ જાય? પ્લસ થઈ જવાનું. એટલે કે s+1 નો વર્ગ હશે, s+a નો વર્ગ હશે તો e રેસ ટુ ગુણાકારમાં છે, કારણ કે s પ્લસ અથવા s માઈનસ હોય એવું ક્યારે બનશે? ગુણાકારમાં હોય ત્યારે જ બનશે. તો હવે હું આને આમ કરી શકું ભાઈ, 3 into e રેસ ટુ 1 છે એટલે -t આવશે. -t હશે તો જ એ +q હશે. s નો ઘન છે. હવે મારે તમને એ વસ્તુ શીખવાડવી પડે. આ e રેસ ટુ -t એટલે 1/s નો ઘન છે. એ ક્યારે આવે? તો યાદ કરો ચાલો કે ભાઈ Laplace of t રેસ ટુ n બરાબર n ફેક્ટોરિયલ by s રેસ ટુ n+1. So Laplace inverse n ફેક્ટોરિયલ by s રેસ ટુ n+1 is equal to શું થશે? શું થશે? t રેસ ટુ n થશે. પરંતુ આપણે n ફેક્ટોરિયલ ક્યાં લઈ નાખીએ? નીચે લઈ નાખીએ. ઓકે, હવે જો s+1 હતો એની જગ્યાએ આવી ગયું e રેસ ટુ, એટલે ખાલી શું વધ્યું? s નો ઘન વધ્યો. શું વધ્યું? s નો ઘન. ખાલી શું વધ્યું? s નો ઘન. તો ઘન નો મતલબ શું થાય? s નો ઘન. તો s નો ઘન એટલે n+1, એટલે કે ઘન ને આપણે શું લખી શકાય? s નો ક્યુબ છે એને શું લખી શકાય? 2 + 1 એટલે n બરાબર શું આવ્યું? 2 આવશે. n બરાબર શું આવશે? 2 આવશે. સો n બરાબર 2 એટલે t નો વર્ગ બાય 2 ફેક્ટોરિયલ. ઓકે, પ્લસ s ની અહીં e રેસ ટુ -t આવશે, કારણ કે s+1 છે તો 1 શું આવ્યું? s ની 4 એટલે 3 + 1 n બરાબર 3 એટલે t નો ઘન નીચે શું આવશે? n ફેક્ટોરિયલ એટલે કેટલો આવશે? 3 ફેક્ટોરિયલ આવે. ઓકે, કેટલો આવશે? 3 ફેક્ટોરિયલ આવે. તો ચાલો હવે આપણે શું કરશું? સારું રૂપ આપી દઈએ આને.
તો 3 ના છેદમાં 2 ફેક્ટોરિયલ 3 ના છેદમાં 2 t સ્ક્વેર પ્લસ 3 ફેક્ટોરિયલ એટલે કેટલી વેલ્યુ થાય 3 2 ને 6 into 1 એટલે 6 આવશે. સોરી આપણે e રેઝ ટુ લખતા જઈએ e રેઝ ટુ માઇનસ t પ્લસ 2/6 ઓકે. તો શું કોમન નીકળશે e રેઝ ટુ માઇનસ t into t સ્ક્વેર કોમન કાઢીએ તો 3/2 પ્લસ 1/3 અને એક t વધશે એટલે 3/3. ઓકે. તો આન્સર શું આવ્યો તમને ખ્યાલ આવી ગયો આન્સર હવે e રેઝ ટુ આપણો આન્સર આવશે e રેઝ ટુ માઇનસ t into t સ્ક્વેર 3/2 પ્લસ t/3. નીચે ઇનકેસ ના દેખાય તો મેં ઉપર લખી નાખી. ઓકે. આ તમારો શું બને આન્સર બને e રેઝ ટુ માઇનસ t t સ્ક્વેર બ્રેકેટમાં 3/2 પ્લસ t/3. ઓકે. તો આ તમારો શું બનશે આન્સર બનશે. તો આ રીતના ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ગણી શકાય. સોરી s નો વર્ગ નું ફોર્મેટ હોય તો e રેઝ ટુ ગુણાકાર s નો વર્ગ પ્લસ સમથિંગ હોય તો e રેઝ ટુ ની હારે sin cos નો ગુણાકાર હોય, પરંતુ s પ્લસ સમથિંગ હોય તો e રેઝ ટુ હારે t નો ગુણાકાર હોય. અને t માં મેં હમણાં સોલ્વ કર્યો ખાસ ધ્યાન રાખજો t રેઝ ટુ n/n ફેક્ટોરિયલ મૂકવાનો. જેમ sin માં આપણે 1/a મૂકીએ એમ જ 1/n ફેક્ટોરિયલ t માં મૂકવાનું છે. ઓકે. તો આ રીતના આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. ખાસ તમે એક્ઝામ્પલ જોજો. જે બીજા નંબરનો એક્ઝામ્પલ છે એમાં મારી નાની એવી ભૂલ થઈ ગઈ હતી, માઇનસની જગ્યાએ પ્લસ લખવાનું છે એ મેં તમને સમજાવી દીધું છે. ઓકે. ત્રીજો તમે એક્ઝામ્પલ જોઈ લેજો. કાલે જે એક એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ અને જોડે જોડે હું તમારી ફ્રેક્શન મેથડ એટલે કે પાર્શલ ફ્રેક્શન મેથડ હું સ્ટાર્ટ કરી દઈશ. ઓકે. આજ માટે એટલું રાખીએ. થેન્ક યુ. ના સમજાઈને પૂછી લેજો. ઓકે. થેન્ક યુ.